गुजरात से देश दुनिया तक की हर बड़ी खबर सबसे तेज और सटीक, जनता की आवाज, सच का साथ। प्रकोप न्यूज, खबर नहीं सच का प्रकोप। છોટાઉદેપુરના તેજગઢના કોરાજ ગામે મહિલાનું રહસ્યમય મોત, હત્યાની આશંકા વચ્ચે પોલીસ અને એફએસએલની ટીમે તપાસ શરૂ કરી। એન્કર છોટાઉદેપુર જિલ્લામાંથી આ સમયે મોટા અને ચોંકાવનારા સમાચાર સામે આવી રહ્યા છે। તેજગઢના કોરાજ ગામે 33 વર્ષીય ભારતીબેન રાઠવાના મોતની ઘટના સામે આવતા સમગ્ર વિસ્તારમાં ચકચાર મચી છે। મળતી પ્રાથમિક માહિતી મુજબ ભારતીબેન રાઠવા, ઉંમર 33 વર્ષ, પતિનું નામ યોગેશભાઈ, તેમના મોતને લઈને હત્યાની આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે। ઘટનાની જાણ થતાં પોલીસ અધિકારીઓ સાથે એફએસએલની ટીમ પર ઘટના સ્થળે પહોંચી હતી અને ઘટના સ્થળેથી જરૂરી પુરાવા એકત્રિત કરી સમગ્ર મામલે તપાસ હાથ ધરવામાં આવી છે। જો કે ભારતીબેનનું મોત હત્યા છે કે અન્ય કોઈ કારણસર થયું છે તે અંગે હાલ કોઈ સત્તાવાર નિષ્કર્ષ સામે આવ્યો નથી। પોલીસ દ્વારા સમગ્ર ઘટનાની તમામ દિશામાં તપાસ કરવામાં આવી રહી છે અને પોલીસ તપાસ પૂર્ણ થયા બાદ જ મોત પાછળનું સાચું કારણ સ્પષ્ટ થશે। ઘટનાને પગલે કોરાજ ગામમાં ચકચારનો માહોલ જોવા મળી રહ્યો છે। કોરાજ, તેજગઢ, છોટાઉદેપુરથી પ્રકોપ ન્યૂઝ।